Chapter 2, Paper Solution, Mark 16. The graph, first question. The graph of p of x is equal to 3x minus 2 minus x square intersect the x-axis in dash points. x square છે x square મતલબ મેક્સ બિગેસ્ટ પાવર 2. એનો મતલબ એમ કે આનો જે ગ્રાફ હોય એ એક્સ એક્સિસને મેક્સિમમ 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે. મેક્સિમમ એટલે એક્ઝેક્ટ ખબર ના પડે કે કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે. તો આપણે ક્વેશ્ચનમાં એવું કહે છે કે ઇન્ટરસેક્ટ ધ એક્સ એક્સિસ ઇન ડેશ પોઈન્ટ્સ, એટલે આપણે એક્ઝેક્ટ પોઈન્ટ્સ લખવાના છે. તો એના માટે આપણે આનું ફેક્ટરાઇઝેશન કરવું પડે. ફેક્ટરાઇઝેશન કર્યા પછી ખબર પડે કે આપણે કેટલા ઝીરોઝ છે. જેટલા ઝીરોઝ એટલા પોઈન્ટ્સમાં ઇન્ટરસેક્ટ કરે. તો સૌથી પહેલાં આપણે આના ઝીરોઝ ફાઇન્ડ કરીએ. તો પહેલી એક્સ સ્ક્વેરવાળી ટર્મ હોય અને એ માઇનસ છે, પછી એક્સવાળી ટર્મ હોય જે પ્લસ છે, પછી કોન્સ્ટન્ટ હોય જે માઇનસ છે. હવે આપણે એક્સ સ્ક્વેરવાળી ટર્મને માઇનસ રાખતા નથી, એટલે આપણે એમાંથી શું કરીએ, માઇનસને કોમન લઈએ, કારણ કે એક્સ સ્ક્વેરવાળી ટર્મ માઇનસ ના હોય. તો આ માઇનસનું પ્લસ થયું, પ્લસ છે તે માઇનસ થઈ જાય અને માઇનસ છે તે પ્લસ થઈ જાય. ઝીરોઝ ફાઇન્ડ કરવાનું આવે ત્યારે પી ઓફ એક્સની વેલ્યુ 0 લેવાની હોય. હવે માઇનસ સાઇન છે ઇક્વલ ટુની આ સાઈડ જશે તો એ 0 ને લાગે, પણ 0 એ ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. એટલે 0નું 0 જ રહેશે અને માઇનસ સાઇન જતી રહેશે. હવે આના બે ફેક્ટર એવા શોધવાના, ટુના, આ જે 2 છે એના બે ફેક્ટર એવા શોધવાના કે જેને તમે એડ કરો તો 3 થાય. તો 2 1 ઝા 2, 2 અને 1 ને એડ કરવાથી 3 આવે. તો આપણે આનો ડાયરેક્ટ આન્સર લખીએ. એક્સ સ્ક્વેર જોડે અહીંયા કંઈ નથી, આ એક્સ સ્ક્વેર જોડે કંઈ નથી, એટલે આ જે મિડલ ટર્મનો એક્સ છે એ ફર્સ્ટ પોઝિશન પર લખવાનો બંને બ્રેકેટમાં. આના કયા બે ફેક્ટર કર્યા, 2 1 ઝા 2 અને 2માં 1 એડ કરીએ તો 3 આવે. તો 2 અને 1 લખ્યા. છેલ્લે પ્લસ હોય તો આ સાઇન, મિડલ ટર્મની સાઇન બંને નંબરને, છેલ્લે પ્લસ છે એટલે આ મિડલ ટર્મની સાઇન આ બંને નંબરને. તો જો -2 -1 કરો થઈ ગયા -3, -2 ને -1 જોડે મલ્ટીપ્લાય કરો +2 થઈ જાય, અહીંયા 0. આ બે વચ્ચે મલ્ટીપ્લાય છે એટલે પહેલો બ્રેકેટ 0 ઓર બીજો બ્રેકેટ 0. -2 ને આમ લઈ જાઓ તો પ્લસ, -1 ને આમ લઈ જાઓ તો પ્લસ. તો આ જે 2 અને 1 છે ને એ શું થયા, ઝીરોઝ થયા. તો જેટલા 0 હોય એટલા જ પોઈન્ટમાં એ ઇન્ટરસેક્ટ કરે. તો ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે એક્સ એક્સિસને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે. તો અહીંયા આગળ 2 0 છે, એટલે આનો જે ગ્રાફ દોરીશું, એ એક્સ એક્સિસને 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે. તો ગ્રાફ એક્સ એક્સિસને 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે આ ગ્રાફ, બરાબર છે. તો આ તમારો આન્સર થયો કે 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે. એના માટે આપણે ઝીરોઝ શોધ્યા. પછીનો આ જે બીજો ક્વેશ્ચન છે એમાં એની વેલ્યુ 3 છે, બીની વેલ્યુ 5 છે, સીની વેલ્યુ 7 છે, ડીની વેલ્યુ 11 છે. ઇન ધ સ્ટાન્ડર્ડ નોટેશન ગીવ્સ ધ ક્યુબિક પોલિનોમિયલ ડેશ, એટલે કે તમારે આ એ બી સી ડીની વેલ્યુ આપી છે, તમારે ક્યુબિક પોલિનોમિયલ લખવાનો છે. તો એની વેલ્યુ 3, બીની વેલ્યુ 5, સીની વેલ્યુ 7, ડીની વેલ્યુ 11. હવે જે ક્યુબિક પોલિનોમિયલ છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે આ ax³ + bx² + cx + d, એ આનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે.
જેમાં એની વેલ્યુ આપી છે 3, આ બીની વેલ્યુ આપી છે 5, આ સી છે એની જગ્યાએ 7 આપ્યો છે અને ડી છે એની વેલ્યુ આપી છે 11. તો આ તમારો આન્સર થયો. ક્વેશ્ચન 3 આપ્યો છે, ધ પ્રોડક્ટ ઓફ ધ zeros of x² - 4x + 3 is dash. x² - 4x + 3 છે એની પ્રોડક્ટ ઓફ ધ zeros કેટલું છે? તો થર્ડ નંબર x² - 4x + 3 પોલિનોમિયલ છે. તમારે શોધવાનું છે શું? પ્રોડક્ટ ઓફ ટુ zeros. તો પ્રોડક્ટ ઓફ ટુ zeros ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે C/A, જેમાં C એટલે કોન્સ્ટન્ટ, તો અહીં કોન્સ્ટન્ટ નંબર 3 છે અને A એટલે કોએફિશિયન્ટ ઓફ x², A એટલે કોએફિશિયન્ટ ઓફ x², આ જે x² છે ને એનો કોએફિશિયન્ટ 1 છે એટલે આની નીચે 1 આવશે. 3/1 એટલે 3. આના માટે તમારે યાદ રાખવું પડે કે જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ax² + bx + c છે. એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. એટલે x²ની જોડે છે ને a કહેવાય. અહીંયા x²ની જોડે 1 છે એટલે એની વેલ્યુ 1. એક્સની જોડે જે કોએફિશિયન્ટ છે એને b કહેવાય, તો અહીંયા એક્સની જોડે 4 છે પણ આગળ સાઇન માઇનસ છે, અહીંયા સાઇન પ્લસ છે એટલે બીની વેલ્યુ -4 થઈ. સી છે એની વેલ્યુ 3 છે. તો પ્રોડક્ટ ઓફ ટુ zeros C/A. હવે માની લો કે તમને સમ ઓફ ટુ zeros પૂછ્યું હોત, જે તમને અહીંયા અત્યારે પૂછ્યું નથી, પણ જો પૂછ્યું હોય તો શું કરશો? સમ ઓફ ટુ zeros જો પૂછ્યું હોત તો તમારે -b/a ફોર્મ્યુલામાં વેલ્યુ લખવાની. આ એની ફોર્મ્યુલા છે. તો માઇનસ સાઇન બી, બી એટલે -4 છે, એ એટલે x²નો કોએફિશિયન્ટ 1 છે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 4/1 એટલે 4. આ તમને ક્વેશ્ચનમાં પૂછ્યું નથી એટલે આ એક્સ્ટ્રા છે જે તમારે લખવાનું હોય નહીં, પણ જો પૂછ્યું હોય તો શું કરાય એના માટે આ ખાસ તમને એડવાન્સમાં કીધું. 4th નંબરનું ક્વેશ્ચન એવું કહે છે કે -4 - 9 આર ધ સમ એન્ડ પ્રોડક્ટ ઓફ ધ zeros રિસ્પેક્ટિવલી ઓફ એ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. ફાઇન્ડ ધ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. 2 માર્કર છે. -4 એ શું છે? સમ ઓફ ધ zeros. -9 શું છે? પ્રોડક્ટ ઓફ ધ zeros. આ તમને આપ્યું છે. તમારે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનું છે. તો સમ ઓફ ટુ zeros છે -4 અને પ્રોડક્ટ ઓફ ટુ zeros છે -9. તો 2 માર્કર છે, તો લખવાનું આ રીતે: ક્વોડ્રેટિક પોલિનોમિયલ whose zeros are alpha and beta is p of x is equal to k બ્રેકેટમાં x² - alpha plus beta into x plus alpha beta where k is not equal to 0. તો એની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની ખાસ. x² માઇનસ આ આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા પ્લસ બીટા આપ્યો છે -4, આની જગ્યાએ -4, આ એક્સ એમને, આ પ્લસ સાઇન આલ્ફા બીટા જેની વેલ્યુ આપી છે -9, x² માઇનસ પ્લસ માઇનસ k is not equal to 0. તો આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે જે તમારે ફાઇન્ડ કરવાની હતી. ત્યાર પછીનો આ 5th ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ zeros
જીરો શોધો. ધ સમ એન્ડ ધ પ્રોડક્ટ ઓફ જીરોઝ. આ પોલિનોમિયલ જે આપ્યું છે ને એની પ્રોડક્ટ શોધવાની, સમ શોધવાનું અને એના જીરોઝ શોધવાના છે. આ પોલિનોમિયલ તમને આપ્યું છે. તો 5th નંબરનો ક્વેશ્ચન, સૌથી પહેલાં તો તમને જીરોઝ ફાઇન્ડ કરવાનું કહે છે. તો જો અહીંયા વચ્ચે પ્લસ છે, લાસ્ટ ટર્મ બી પ્લસ છે, આગળ 4 છે, પાછળ 5 છે. તો આ 4 અને 5નો મલ્ટીપ્લાય કરો તો થાય 20. તો તમારે 20ના એવા બે ફેક્ટર કરવાના જેને તમે એડ કરો. છેલ્લી ટર્મ પ્લસ છે, જેને તમે એડ કરો તો શું થાય 12. એવા 20ના બે ફેક્ટર. તો 20ના બે ફેક્ટર 10 2 20, જેને તમે એડ કરશો તો આવશે 12. અહીંયા છેલ્લે પ્લસ છે એટલે એડ કરીને 12 લાવવાના. તો આ 4x² અને આ 10 અને 2 છે એમાં મિડલ ટર્મની સાઇન લાગશે. તો પ્લસ 10x પ્લસ 2x. આ જે x છે ને એ આ 10 અને 2 બંનેને લાગશે. પ્લસ 5. હવે પહેલી બેટ હવે જો પ્લસ 10 પ્લસ 2 કરો થઈ ગયા પ્લસ 12. હવે આ પહેલા બ્રેકેટમાંથી કોમન ને બીજા બ્રેકેટમાંથી કોમન. તો આ 4 અને 10 છે એમાંથી 2 કોમન, આ બંનેમાંથી x બી કોમન. તો આ 2 2 4, x² માંથી x બહાર જાય તો x વધે. 2 5 10, x ગયો બહાર. આ સાઇન કોમન. આ 2 અને 5માં કંઈ કોમન નથી, એટલે 1 કહેવાય. આ બ્રેકેટ સેમ છે એટલે 2x પ્લસ 5 અને બીજામાં 2x પ્લસ 1. અને તમારે શોધવાના છે જીરોઝ. શોધવાના હોય તો p ઓફ xની જગ્યાએ 0 લખાય. આ બે વચ્ચે મલ્ટીપ્લાય છે એટલે આ બેનું મલ્ટીપ્લાય 0, એનો મતલબ 2x પ્લસ 5ની વેલ્યુ 0 ઓર 2x પ્લસ 1ની વેલ્યુ 0. પ્લસ 5ને આમ લઈ જાઓ તો -5 અને એક્સની જોડે 2 મલ્ટીપ્લાયમાં છે, આમ જાય તો ડિવાઈડમાં. એ રીતે આ પ્લસ 1ને આમ લઈ જાઓ તો -1, 2 આના મલ્ટીપ્લાયમાં આમ જાય તો ડિવાઈડમાં. તો આ જે -5/2 આવ્યું એને જીરોઝ કહેવાય અને -1/2 આવ્યું એને પણ જીરોઝ કહેવાય, જે આપણે શોધવાના છે. તો -5/2 -1/2 આર જીરોઝ, જે તમારે ફાઇન્ડ કરવાના હતા. ત્યાર પછી તમને બે જીરોઝના સમ શોધવાનું કહે છે. તો આલ્ફાની જગ્યાએ -5/2, આ પ્લસ બીટાની જગ્યાએ -1/2. તો આ -5/2 પ્લસ માઇનસ. આ બેનો ડિનોમિનેટર સેમ છે તો -5 -1 એટલે -6/2. કટ કરો તો 2 3 6 એટલે -3. તો સમ ઓફ 2 જીરોઝ થયો -3. પછી પ્રોડક્ટ ઓફ 2 જીરોઝ બી શોધવાનું કીધું છે. તો -5/2 એક 0 અને -1/2 બીજો 0 છે. તો માઇનસનો માઇનસ જોડે મલ્ટીપ્લાય પ્લસ થાય. 5 1 5, 2 2 4. તો આ પ્રોડક્ટ ઓફ 2 જીરોઝ થયા. ત્યાર પછીનો ક્વેશ્ચન 6 છે. ધ ગ્રાફ ઓફ p ઓફ x is equal to x² plus 1 intersect the x-axis at dash points. p of x is equal to x² plus 1 છે એનો ગ્રાફ ઇન્ટરસેક્ટ કરે x-axisને કેટલા પોઈન્ટમાં. ઓર અથવા આવો બી ક્વેશ્ચન પૂછીએ કે નંબર ઓફ જીરોઝ ઓફ p of x is equal to x² plus 1 is dash. આના જીરોઝ કેટલા. તો p of x is equal to x² plus 1. ક્વેશ્ચનમાં તમને એવું પૂછ્યું છે કે આનો ગ્રાફ x એક્સિસને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે.
તમારે એનો એક્ઝેક્ટ આન્સર જોતો હોય તો તમારે આના ફેક્ટરાઇઝેશન કરવા પડે. તમે એવું ના કહી શકો કે આનો હાઈએસ્ટ પાવર 2 છે એટલે આનો ગ્રાફ 2 પોઈન્ટ્સમાં ઇન્ટરસેક્ટ કરશે. તમે એવું કહી શકો કે એનો પાવર 2 છે એટલે આનો ગ્રાફ એક્સ એક્સિસને મેક્સિમમ 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે એવું કહી શકાય, પણ એક્ઝેક્ટ કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે એવું કહી શકાય નહીં. અને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે આનો ગ્રાફ એક્સ એક્સિસને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે. એનો મતલબ એમ કે તમારે એક્ઝેક્ટ આન્સર કહેવો પડે. અને એક્ઝેક્ટ આન્સર જાણવા માટે તમારે નંબર ઓફ ઝીરોઝ શોધવા પડે. આના ઝીરોઝ શોધવાના કે ઝીરોઝ કેટલા છે. હવે ઝીરોઝ શોધવા માટે પી ઓફ એક્સની જગ્યાએ 0 લખાય અને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. +1 ને આમ લઈ જાઓ તો માઇનસ, સ્ક્વેર છે આમ જાય તો સ્ક્વેર રૂટ. હવે નેગેટિવ નંબર છે તો એનું સ્ક્વેર રૂટ નીકળે નહીં. આ નેગેટિવ નંબર છે એનું સ્ક્વેર રૂટ નીકળે નહીં, તો આ પોસિબલ નથી. પોસિબલ નથી એનો મતલબ નો ઝીરો, આને કોઈ ઝીરોઝ મળશે નહીં. હવે જો ઝીરો જ ના મળે તો એનો મતલબ એમ કે આનો ગ્રાફ એક્સ એક્સિસને ઇન્ટરસેક્ટ કરે નહીં. તો ગ્રાફ ઓફ x² + 1 do not intersect x axis. પણ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છું, ક્વેશ્ચનમાં તો એવું પૂછે છે કે એનો ગ્રાફ એક્સ એક્સિસને ડેશ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે, તો આપણે લખાય 0. આનો ગ્રાફ એક્સ એક્સિસને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે? 0 પોઈન્ટમાં. આપણને આવું પૂછ્યું છે. હવે ક્વેશ્ચન 7 છે, ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ x². જે તમને પોલિનોમિયલ આપ્યો છે એમાં x² નો કોએફિશિયન્ટ શું છે? તો જો આ x² છે એની જોડે કંઈ નથી તો માઇનસ સાઇન છે, તો -1 આનો કોએફિશિયન્ટ કહેવાય. x³ - x² + x + 7. તો આ જે x² છે એની જોડે અહીંયા માઇનસ સાઇન છે ને જોડે નંબર કોઈ નથી એટલે -1 કોએફિશિયન્ટ થયો. -1 ઇઝ ધ કોએફિશિયન્ટ ઓફ x². ત્યાર પછી 8 નંબરમાં લખ્યું છે ઓબ્ટેન ધ ડિગ્રી ઓફ ધ પોલિનોમિયલ p of x = 3x - 9. તો ડિગ્રીનો મતલબ એક્સનો હાઈએસ્ટ પાવર. અહીંયા એક્સ છે એના ઉપર કંઈ નથી એટલે 1 પાવર કહેવાય. એટલે આની ડિગ્રી કેટલી કહેવાય? 1. તો p of x = 3x - 9. તો અહીંયા એક્સ પર કંઈ નથી એટલે 1 પાવર કહેવાય. એટલે આની ડિગ્રી કેટલી થઈ? 1 થઈ. ત્યાર પછી 9 નંબર, આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ ધ પોલિનોમિયલ p of x = x³. p of x³ છે તો અહીંયા એક્સનો પાવર 3 છે. એક્સનો પાવર 3 છે એટલે આને ક્યુબિક પોલિનોમિયલ કહેવાય. px = x³ છે તો હાઈએસ્ટ પાવર કેટલો છે? 3. એટલે કયો પોલિનોમિયલ? તો કે ક્યુબિક પોલિનોમિયલ. જો હાઈએસ્ટ પાવર 1 હોત તો લિનિયર પોલિનોમિયલ, હાઈએસ્ટ પાવર 2 હોત તો ક્વોડ્રેટિક પોલિનોમિયલ, પણ અહીંયા હાઈએસ્ટ પાવર 3 છે એટલે આ ક્યુબિક પોલિનોમિયલ થયો. પછી આ 10 નંબરનો ક્વેશ્ચન, ફોર ધ ગ્રાફ ઓફ x = p of y. અહીંયા પીના બ્રેકેટમાં y છે એટલે y વેરિયેબલનું પોલિનોમિયલ છે, હેશ ડેશ ઝીરોઝ. તો પીના બ્રેકેટમાં y છે અને આના ઝીરોઝ કેટલા છે?
તો વાય છે એટલે તમારે વાય એક્સિસને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે એ જોવાનું. તો આ વાય એક્સિસ છે, આ 1 2 3 4 5. તો આનો ગ્રાફ વાય એક્સિસને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે? 5 પોઈન્ટ્સમાં. તો એનો મતલબ કેટલા ઝીરોઝ થયા? તો આ જે ગ્રાફ છે એને 5 ઝીરોઝ થયા. પછી 11 નંબરમાં ફોર ધ પોલિનોમિયલ x² + 99x + 127 સ્ટેટમેન્ટ ડેશ હોલ્ડ્સ ટ્રુ. For the polynomial x² + 99x + 127 statement dash holds true. તો અહીંયા નીચે આપ્યા છે ઓપ્શન્સ, એમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? સ્ટેટમેન્ટ ડેશ હોલ્ડ્સ ટ્રુ એનો મિનિંગ નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે આના માટે એ કહેવાનું છે. બોથ ઝીરોઝ નેગેટિવ, બંને ઝીરો નેગેટિવ હોય. બોથ ઝીરોઝ પોઝિટિવ, બંને ઝીરો પોઝિટિવ હોય. બોથ ઝીરોઝ હેવ ઓપોઝિટ સાઇન, બંને ઝીરોની સાઇન ઓપોઝિટ હોય. બોથ ઝીરોઝ આર ઇક્વલ, બંને ઝીરો ઇક્વલ હોય. જો આ જે છે એ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ હોત તો એના બંને ઝીરોઝ ઇક્વલ થાત. અહીંયા છેલ્લી ટર્મ પ્લસ છે, છેલ્લી ટર્મ પ્લસ છે, તો જ્યારે તમે આના ફેક્ટરાઇઝેશન કરશો તો બે નંબર એવા શોધશો કે જેની અંદર જે સાઇન આવશે ને સાઇન એ આવશે, બંનેમાં મિડલ ટર્મની સાઇન આવે. જ્યારે આના ફેક્ટરાઇઝેશન કરો ને તો બંનેમાં જે બે ટર્મ આવશે એમાં કઈ સાઇન આવશે? મિડલ ટર્મની સાઇન આવશે, પ્લસવાળી સાઇન આવશે. તો પ્લસવાળી સાઇન આવશે એટલે હું એક્ઝેક્ટ નથી કહેતો, ખાલી સપોઝ કરું છું કે આનો આન્સર x+11 અને બીજામાં x+12 એવું આવે. એ 11 ને 12 એ સાચો આન્સર છે એવું નથી કહેવા માગતો, હું ખાલી એટલું જ એક્સપ્લેન કરું છું કે લાસ્ટ ટર્મ પ્લસ હોય તો બંને જે તમારો આન્સર આવશે ને એમાં બંનેમાં પ્લસ આવશે, x+11 x+12. તો હવે જ્યારે ઇક્વલ ટુની બીજી સાઈડ લઈ જશો ને તો એ +12 -12 થઈ જાય ને +11 -11 થઈ જાય, એટલે કે બંને ઝીરોની સાઇન નેગેટિવ આવશે. એટલે આપણે આની અંદર એવું કીધું કે લાસ્ટ ટર્મ પ્લસ હોય તો બંનેમાં મિડલ ટર્મની સાઇન આવે. એટલે x+11 x+12 કીધું, પછી આપણે +11 ને ઓલી બાજુ લઈ જાઓ તો -11 થાય, +12 ને ઓલી બાજુ લઈ જાઓ તો -12 થાય. એટલે એ જે એક્સની જે વેલ્યુ આવે ને બંને માઇનસ આવશે, એટલે બોથ ઝીરોઝ કેવા આવશે? નેગેટિવ આવશે. એટલે આ આન્સર તમારો આવે 11 નંબરમાં બંને ઝીરોઝ બોથ ઝીરોઝ નેગેટિવ. હવે માની લ્યો કે આની છેલ્લી ટર્મ માઇનસ હોત, આની છેલ્લી ટર્મ માઇનસ હોત તો અને અહીંયા પ્લસ હોય તો શું થાય? બંને ઝીરોઝ એકબીજાના ઓપોઝિટ સાઇનના હોય, બંને ઝીરોઝ એકબીજાની ઓપોઝિટ સાઇનના હોય. જો અહીંયા માઇનસ સાઇન છેલ્લી ટર્મમાં હોત તો. હવે માની લ્યો કે અહીંયા પ્લસ છે અને આ માઇનસવાળી ટર્મ છે, માઇનસ. લાસ્ટ ટર્મ પ્લસ છે અને બંને માઇનસ હોય તો જે આન્સર આવે ને આન્સર એમાં બંને ઝીરોની સાઇન પોઝિટિવ આવે. બરાબર. હવે 12 નંબરનો ક્વેશ્ચન આ તમને આપ્યું છે કે x² + 4x + 4 એના ઝીરોઝ આલ્ફા અને બીટા છે, જેમાં α² + β² નો આન્સર 24 આપ્યો છે. તો કેની વેલ્યુ કઈ થાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો α² + β² 24 આપ્યો છે. તો
તમને આ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. જ્યારે આ ચેપ્ટર ચલાવ્યું ત્યારે તમને આ ફોર્મ્યુલા કેવી રીતના આવી એ આપણે ડિસ્ક્રાઇબ કર્યું છે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છે એની જગ્યાએ 24 લખીએ. આલ્ફા પ્લસ બીટા છે તો જેની ફોર્મ્યુલા છે માઇનસ બી અપોન એ, અને સ્ક્વેર એમને માઇનસ આ 2. આલ્ફા બીટા, તો આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. તો 24 માઇનસ સાઇન બી. બી એટલે એક્સનો કોએફિશિયન્ટ જે અહીંયા 4 છે. એ એટલે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ જે અહીંયા કે છે સ્ક્વેર માઇનસ 2 સી. સી એટલે આ કોન્સ્ટન્ટ. એ એટલે આ એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ કે છે. તો માઇનસ છે એનો સ્ક્વેર કરો તો પ્લસ થાય. તો 4નો સ્ક્વેર 16 અને આ કેનો સ્ક્વેર. આ 2 ફક્ત ઉપરના જોડે મલ્ટીપ્લાયમાં ગણાય. તો આ 2 4 ઝા 8 અપોન કે, અહીંયા 24. હવે અહીંયા કે સ્ક્વેર છે ને અહીંયા કે છે. તો કે સ્ક્વેર અને કે છે તો આપણે એલસીએમ લેવો પડે. કે સ્ક્વેર મોટો જે પાવર હોય ને એ એલસીએમમાં આવે. તો આની નીચે કંઈ નથી તો આને તમારે કે સ્ક્વેરથી મલ્ટીપ્લાય કરાય, કારણ કે નીચે કંઈ નથી. અહીંયા કે સ્ક્વેર છે જે એલસીએમમાં લીધો છે એટલે 16ને કંઈ ના કરાય. અહીંયા કે છે એટલે હજી એક કે ખૂટે છે તો ઉપરનાને કેથી મલ્ટીપ્લાય કરાય. તો 24 કે સ્ક્વેર માઇનસ 8 કેને આમ લાવો તો પ્લસ 16ને આમ લઈ જાઓ તો માઇનસ 16 ઇક્વલ ટુ 0. હવે આ આખી ટર્મ છે આખો જે પોલિનોમિયલ છે બધા 8થી ડિવિઝિબલ છે. તો 8 3 ઝા 24, 8 1 ઝા 8, 8 2 ઝા 16. આગળ 3 છે પાછળ 2 છે તો 3 અને 2નો મલ્ટીપ્લાય કરો તો આવશે 6. તો તમારે આ 6ના 2 ફેક્ટર કરવાના. છેલ્લે સાઇન કઈ છે માઇનસ, એટલે સબટ્રેક્ટ કરો તો અહીંયા 1 આવે. તો ફેક્ટર થાય 3 અને 2. 3 અને 2નો મલ્ટીપ્લાય 6 થાય અને 3માંથી 2ને માઇનસ કરશો ને તો આન્સર 1 આવશે. 3 માઇનસ 2 કરશો ને તો આન્સર 1 આવશે. હવે આમાં આપણે ડાયરેક્ટ આન્સર લખવાનું જોઈએ કેવી રીતના ડાયરેક્ટ લખાય. અહીંયા કે સ્ક્વેર જોડે 3 છે એટલે આપણે બંને અહીંયા 3k લખીએ, બરાબર છે. અહીંયા બી આપણે 3k લખીએ. આન્સર છે 3 અને 2. તો એક જગ્યાએ 3 લખીએ ને એક જગ્યાએ 2 લખીએ. લાસ્ટ ટર્મ માઇનસ હોય તો જે મિડલ ટર્મની સાઇન હોય ને એ બિગ નંબરને, તો આ 3 અને 2માં 3 બિગ નંબર છે એમાં મિડલ ટર્મની સાઇન અને અહીંયા એની ઓપોઝિટ સાઇન મૂકવાની. હવે આ બંનેમાંથી 3ને કોમન લઈ લેવાનો. 3ને કોમન લઈ લેવાનો તો કે પ્લસ 1 અને આ 3k માઇનસ 2. હવે 3 મલ્ટીપ્લાયમાંથી આના ડિવાઈડમાં જાય એટલે 0/3 કરો તો 3. તો આનો એટલે કે આ જે છે ને એના ફેક્ટર આ થયા. આ જે છે એના ફેક્ટર આ થયા. આ બે વચ્ચે મલ્ટીપ્લાય છે એટલે k પ્લસ 1ની વેલ્યુ 0 ઓર 3k માઇનસ 2ની વેલ્યુ 0. પ્લસ 1ને આમ લઈ જાઓ તો માઇનસ 1, માઇનસ 2ને આમ લઈ જાઓ તો પ્લસ 2. 3 આના મલ્ટીપ્લાયમાં આમ જાય તો ડિવાઈડમાં. તો આ જે -1 અને 2/3 છે એ kની પોસિબલ વેલ્યુ થઈ.